હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે 13.5 પ્રકાશ પ્રક્રિયા શું છે, વોટ ઇઝ લાઇટ રિએક્શન એના વિશે સમજીશું. પ્રકાશ પ્રક્રિયા એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનો એક તબક્કો છે, જેને પ્રકાશ પ્રક્રિયા અથવા પ્રકાશ રાસાયણિક તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને બે તબક્કામાં ડિવાઈડ કરવામાં આવી છે, એક પ્રકાશ પ્રક્રિયા અને બીજી અંધકાર પ્રક્રિયા. તો પ્રકાશ પ્રક્રિયાને પ્રકાશ રાસાયણિક તબક્કા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ જે પ્રકાશ પ્રક્રિયા અથવા તો પ્રકાશ રાસાયણિક તબક્કો છે, એ પ્રકાશ પ્રક્રિયા અથવા તો પ્રકાશ રાસાયણિક તબક્કામાં પ્રકાશનું શોષણ થાય છે. આ તબક્કામાં કઈ કઈ પ્રક્રિયા થાય છે? તો પ્રકાશ પ્રક્રિયા અથવા પ્રકાશ રાસાયણિક તબક્કામાં પ્રકાશનું શોષણ થાય છે, પાણીનું વિભાજન થાય છે, ઓક્સિજનનો ઉદ્ભવ થાય છે અને ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવતા મધ્યસ્થી નિપજો જેવી કે એટીપી અને એનએડીપીએચનું નિર્માણ થાય છે. ટૂંકમાં તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે જે તમને નીટમાં પૂછી શકાય કે પ્રકાશ રાસાયણિક તબક્કા અથવા તો પ્રકાશ સંશ્લેષણના પ્રકાશ પ્રક્રિયામાં કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે. તો પ્રકાશ પ્રક્રિયા અથવા પ્રકાશ રાસાયણિક તબક્કામાં પ્રકાશનું શોષણ થાય છે, પાણીનું વિભાજન થાય છે, ઓક્સિજનનો ઉદ્ભવ થાય છે, ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવતી મધ્યસ્થીઓ જેવી કે એટીપી અને એનએડીપીએચનું નિર્માણ અથવા તો સંશ્લેષણ થાય છે. આ પ્રક્રિયામાં અનેક સંકુલ સંકળાયેલા હોય છે, અનેક સંકુલો ભાગ ભજવે છે. અહીંયા રંજક દ્રવ્યો બે સ્પષ્ટ અલગ પ્રકાશ રાસાયણિક લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ ધરાવે છે, જેને LHC તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ, LHCનું ફૂલ ફોર્મ પણ તમને નીટમાં પૂછી શકાય. LHC એટલે શું? LHC એટલે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ પ્રકાશગ્રાહી સંકુલો. તો અહીંયા એવા બે પ્રકાશગ્રાહી સંકુલ આવેલા હોય છે, જેને રંજક દ્રવ્ય તંત્ર 1 અને રંજક દ્રવ્ય તંત્ર 2 કહેવાય છે. એમાં રંજક દ્રવ્ય તંત્ર 1ને ફોટોસિસ્ટમ 1 અથવા PS1 તરીકે ઓળખવામાં આવે છે અને રંજક દ્રવ્ય તંત્ર 2 એને ફોટોસિસ્ટમ 2 અથવા PS2 તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં એમ કહી શકાય કે અહીંયા જે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ છે, પ્રકાશ રાસાયણિક લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ, એ બે પ્રકારના રંજક દ્રવ્ય તંત્ર ધરાવે છે. જેમાં પહેલું તંત્ર છે જેને રંજક દ્રવ્ય તંત્ર 1 અથવા ફોટોસિસ્ટમ PS1 અને બીજું છે એને રંજક દ્રવ્ય તંત્ર 2 અથવા ફોટોસિસ્ટમ 2 તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રકાશ રાસાયણિક લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ એને પ્રકાશગ્રાહી સંકુલો કહેવાય, LHC, જે બે પ્રકારના રંજક દ્રવ્ય તંત્ર ધરાવે છે, રંજક દ્રવ્ય તંત્ર 1 અને રંજક દ્રવ્ય તંત્ર 2. ઇંગ્લિશમાં એને ફોટોસિસ્ટમ 1 PS1 અને ફોટોસિસ્ટમ 2 એટલે કે PS2 તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન કઈ પ્રક્રિયા થાય છે એની વાત કરીએ તો LHCમાં પ્રકાશ પ્રક્રિયા દરમિયાન LHCમાં PS1 અને PS2 સંગઠિત હોય છે. પ્રકાશ પ્રક્રિયા દરમિયાન આપણે આ મુદ્દાની વાત કરી રહ્યા છીએ. પ્રકાશ પ્રક્રિયા દરમિયાન તેમના કાર્યની ક્રમિકતાના આધારે નહીં, પણ તેમના નામ સંશોધનના ક્રમને આધારે અપાયેલ છે. તો અહીંયા પ્રકાશ પ્રક્રિયા દરમિયાન આ PS1 અને PS2 એટલે કે રંજક દ્રવ્ય તંત્ર 1 અને રંજક દ્રવ્ય તંત્ર 2 એ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન એમની કાર્યની ક્રમિકતાના આધારે નહીં, પણ તેમના નામ એ સંશોધનના ક્રમના આધારે આપવામાં આવ્યા છે. જેમ કે PS1 તો એનું સંશોધન પહેલાં થયું અને ત્યાર પછી PS2નું સંશોધન થયું, પણ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન એનું કાર્ય શું છે એની ક્રમિકતાના આધારે એનું નામકરણ કરવામાં આવેલું નથી. પણ પ્રકાશ પ્રક્રિયા દરમિયાન તેમના કાર્યની ક્રમિકતાના આધારે નહીં, પણ તેમના નામ સંશોધનના ક્રમના આધારે અપાયા છે. એટલે કે પહેલાં PS1નું સંશોધન થયું અને ત્યાર પછી PS2નું સંશોધન થયું.
આગળ વાત કરીએ તો LHC પ્રોટીનથી અનુબંધિત હજારો રંજક દ્રવ્યોના અણુઓથી બને છે. આ જે LHC છે એ LHC લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ એ પ્રોટીનથી અનુબંધિત હજારો રંજક દ્રવ્યોના અણુઓથી બને છે. તો અહીંયા તમે આકૃતિમાં જુઓ, અહીંયા તમને લાઇટ હાર્વેસ્ટિંગ સંકુલ LHC પ્રકાશગ્રાહી સંકુલ બતાવેલું છે. લાઇટ હાર્વેસ્ટિંગ સંકુલ એટલે કે પ્રકાશગ્રાહી સંકુલ બતાવેલું છે અને એની આજુબાજુ અહીંયા તમને ઘણા હજાર રંજક દ્રવ્ય કણોના અણુઓ બતાવ્યા છે. ઘણા બધા અણુઓ બતાવ્યા છે જેમાં નામ નિર્દેશનમાં આપ્યું છે રંજક દ્રવ્ય કણના અણુઓ. તો LHC પ્રોટીનના અનુબંધિત હજારો રંજક દ્રવ્યોના અણુઓથી બને છે. હવે LHCની રચનાની તમને આકૃતિ દોરી અને તમને પૂછી શકાય કે LHCની રચનાની આકૃતિ દોરી અને સમજાવો. તો અહીંયા LHCની તમને આકૃતિ બાજુમાં આપેલી છે, જેને લાઇટ હાર્વેસ્ટિંગ સંકુલ અથવા પ્રકાશગ્રાહી સંકુલ કહેવાય, જેમાં હજારો રંજક દ્રવ્ય અણુઓ પ્રોટીનથી બનેલા હોય છે. પ્રક્રિયા કેન્દ્ર આવેલું હોય છે. પ્રાથમિક ગ્રાહક બતાવ્યું છે, અહીંયા ફોટોન બતાવ્યું છે. હવે LHCની રચનાની વાત કરીએ તો પ્રત્યેક ફોટોસિસ્ટમ, LHC એને ફોટોસિસ્ટમ કહેવાય, પ્રત્યેક ફોટોસિસ્ટમમાં બધા જ રંજક દ્રવ્યો હોય છે. પ્રત્યેક ફોટોસિસ્ટમમાં બધા રંજક દ્રવ્યો હોય છે, સિવાય કે ક્લોરોફિલ એનો એક જ અણુ હોય છે. બરાબર. LHC મતલબ લાઇટ હાર્વેસ્ટિંગ સંકુલ. અહીંયા તમને લાઇટ હાર્વેસ્ટિંગ સંકુલ પ્રકાશગ્રાહી સંકુલની આકૃતિ દર્શાવેલી છે, જેમાં હજારોની સંખ્યામાં રંજક દ્રવ્ય હોય છે. પ્રત્યેક ફોટોસિસ્ટમમાં બધા રંજક દ્રવ્યો હોય છે, ફક્ત ક્લોરોફિલ એનો એક જ અણુ હોય છે. અહીંયા તમને આપેલું છે વર્ણનમાં કે પ્રત્યેક ફોટોસિસ્ટમમાં ઘણા બધા રંજક દ્રવ્યો હોય છે, ફક્ત ક્લોરોફિલ એનો એક જ અણુ હોય છે, જે પ્રકાશગ્રાહી સંકુલનું નિર્માણ કરે છે. જે પ્રકાશગ્રાહી સંકુલ એટલે કે LHCનું નિર્માણ કરે છે, જેને એન્ટેની કે એન્ટેના તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, પ્રત્યેક ફોટોસિસ્ટમમાં ઘણા બધા રંજક દ્રવ્યો હોય છે, સિવાય કે ક્લોરોફિલ એનો ફક્ત એક જ અણુ હોય છે, જે પ્રકાશગ્રાહી સંકુલ એટલે કે LHCનું નિર્માણ કરે છે અને જેને એન્ટેની અથવા તો એન્ટેના તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો આ રંજક દ્રવ્યો વિવિધ તરંગલંબાઈના પ્રકાશનું શોષણ કરી પ્રકાશ સંશ્લેષણને વધારે કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ થાય છે. આ ફોટોસિસ્ટમમાં આવેલા રંજક દ્રવ્યોનું કાર્ય શું છે? તો ફોટોસિસ્ટમમાં આવેલા રંજક દ્રવ્યો એ વિવિધ તરંગલંબાઈના પ્રકાશનું શોષણ કરી, અહીંયા તમને રંજક દ્રવ્ય કણોનું કાર્ય આપેલું છે. LHCમાં આવેલા વિવિધ રંજક દ્રવ્ય કણો એ વિવિધ તરંગલંબાઈના પ્રકાશનું શોષણ કરી અને પ્રકાશ સંશ્લેષણને વધારે કાર્યક્ષમ બનાવવા માટે મદદરૂપ કરે છે. ક્લોરોફિલ એના એકાકી અણુ પ્રક્રિયા કેન્દ્ર બનાવે છે. ક્લોરોફિલ એનો જે અણુ છે એને પ્રક્રિયા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ક્લોરોફિલ એના એકાકી અણુને પ્રક્રિયા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, ક્લોરોફિલ એના અણુને પ્રક્રિયા કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય, ફોટોસિસ્ટમમાં કયા રંજક દ્રવ્યનો અણુ પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તે છે? તો ક્લોરોફિલ એનો એકાકી અણુ એ પ્રક્રિયા કેન્દ્ર બનાવે છે અથવા પ્રક્રિયા કેન્દ્ર તરીકે વર્તે છે. હવે આગળ વાત કરીએ તો બંને ફોટોસિસ્ટમ જે છે એમાં પ્રક્રિયા કેન્દ્ર અલગ હોય છે. બરાબર. બંને ફોટોસિસ્ટમમાં બંને ફોટોસિસ્ટમ એટલે કે PS1 અને PS2 બંને ફોટોસિસ્ટમમાં પ્રક્રિયા કેન્દ્ર અલગ અલગ હોય છે. PS1માં પ્રક્રિયા કેન્દ્ર PS1માં પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એનું અણુ 700 nm તરંગલંબાઈએ સર્વોચ્ચ માત્રામાં શોષણ કરે છે. આથી તેને P700 તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, PS1 અને PS2 એમ બે ફોટોસિસ્ટમ જોવા મળે છે. બંને ફોટોસિસ્ટમમાં પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એનો અણુ અલગ અલગ પ્રક્રિયા કેન્દ્ર બનાવે છે. તો PS1માં પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એનો અણુ 700 nm તરંગલંબાઈએ સર્વોચ્ચ માત્રામાં શોષણ કરે છે. આથી તેને P700 તરીકે ઓળખવામાં આવે છે.
જ્યારે PS2ની વાત કરીએ તો PS2માં પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એનો અણુ 680 nm તરંગલંબાઈએ સૌથી વધુ પ્રકાશનું શોષણ કરે છે. આથી તેને P680 તરીકે પણ ઓળખવામાં આવે છે. ફરીથી આ બે મુદ્દા નીટ માટે યાદ રાખજો. PS1માં પ્રક્રિયા કેન્દ્ર ક્લોરોફિલ, આ પોઈન્ટ ખાસ યાદ રાખજો નીટ માટે. PS1માં પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એનો અણુ 700 nm તરંગલંબાઈએ સૌથી વધુ પ્રકાશનું શોષણ કરે છે. આથી એને P700 તરીકે ઓળખવામાં આવે છે. તો PS1ને અથવા રંજક દ્રવ્ય 1ને, રંજક દ્રવ્ય તંત્ર 1ને P700 તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે PS2ની વાત કરીએ તો PS2માં પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એનો અણુ 680 nm તરંગલંબાઈએ સૌથી વધુ પ્રકાશનું શોષણ કરે છે. આથી તેને P680 તરીકે પણ ઓળખવામાં આવે છે. ફોટોસિસ્ટમ એટલે કે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, એને પ્રકાશ તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ નેક્સ્ટ પોઈન્ટ આપણે સમજીશું 13.6 ઇલેક્ટ્રોન પરિવહન, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ, જેમાં પહેલો પોઈન્ટ આપેલો છે ફોટોસિસ્ટમ 2. આગળ આપણે ફોટોસિસ્ટમ 1 એટલે કે PS1 અને PS2ની વાત કરી, તો અહીંયા ફોટોસિસ્ટમ 2 એટલે કે PS2, જેને P680 પણ કહેવાય છે. તો ફોટોસિસ્ટમ 2માં પ્રક્રિયા કેન્દ્રમાં આવેલ ક્લોરોફિલ એનો અણુ 680 nm તરંગલંબાઈવાળા લાલ પ્રકાશનું શોષણ કરે છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. આ પણ તમને નીટમાં પૂછી શકાય કે ફોટોસિસ્ટમ 2માં પ્રક્રિયા કેન્દ્રમાં આવેલ ક્લોરોફિલ એનો અણુ 680 nm તરંગલંબાઈવાળા લાલ પ્રકાશનું શોષણ કરે છે. જેના કારણે ઇલેક્ટ્રોન એટલે કે વીજાણુ ઉત્તેજિત થઈને પરમાણુના કેન્દ્રથી દૂરની કક્ષામાં કૂદી જાય છે. આ ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન ગ્રાહી ગ્રહણ કરી લે છે. જે ઇલેક્ટ્રોનને સાઇટોક્રોમ ધરાવતા ઇલેક્ટ્રોન્સ, આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનને એક ગ્રાહી ગ્રહણ કરી લે છે. જે ઇલેક્ટ્રોનને સાઇટોક્રોમ ધરાવતા ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, વીજાણુ પરિવહન તંત્રમાં લઈ જાય છે. બરાબર. તો એ ઇલેક્ટ્રોન્સને વીજાણુ પરિવહન તંત્રમાં કઈ રીતે લઈ જાય છે એના વિશે આપણે આગળ ચર્ચા કરીએ આકૃતિ ઉપરથી. ફરીથી યાદ રાખજો આટલો પોઈન્ટ કે ફોટોસિસ્ટમ 2માં પ્રક્રિયા કેન્દ્રમાં આવેલ ક્લોરોફિલ એનો અણુ 680 nm તરંગલંબાઈવાળા લાલ પ્રકાશનું શોષણ કરે છે. જેના કારણે ઇલેક્ટ્રોન એટલે કે વીજાણુ ઉત્તેજિત થઈને પરમાણુના કેન્દ્રથી દૂરની કક્ષામાં કૂદી જાય છે. આ ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન ગ્રાહી ગ્રહણ કરી લે છે. જે ઇલેક્ટ્રોનને સાઇટોક્રોમ ધરાવતા ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ એટલે કે વીજાણુ પરિવહન તંત્રમાં લઈ જાય છે. આગળ આપણે વાત કરી એમ સૌપ્રથમ ફોટોસિસ્ટમ 2 એટલે કે આ ફોટોસિસ્ટમ, હવે આગળની ચર્ચા આપણે અહીં આકૃતિ પરથી સમજીશું. સૌપ્રથમ ફોટોસિસ્ટમ 2 એટલે કે પ્રકાશતંત્ર 2 છે, એનો પ્રક્રિયા કેન્દ્રમાં આવેલ ક્લોરોફિલ એનો જે અણુ છે એ 680 nm તરંગલંબાઈવાળા લાલ પ્રકાશનું શોષણ કરે છે. તો અહીંયા જુઓ તમને લાલ પ્રકાશમાંથી લાલ પ્રક્રિયા કેન્દ્ર એનો અણુ જે છે એ લાલ પ્રકાશનું શોષણ કરે છે. જેના કારણે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન અથવા વીજાણુ ઉત્તેજિત થઈ અને પરમાણુથી દૂરના કેન્દ્રમાં પરમાણુથી દૂર કેન્દ્રની દૂરની કક્ષામાં કૂદી જાય છે. તો અહીંયા ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પરમાણુથી દૂર ખસી જાય છે અથવા તો કૂદી જાય છે. ત્યાર પછી આ ઇલેક્ટ્રોનને એક ઇલેક્ટ્રોન ગ્રાહી ગ્રહણ કરે છે. તો અહીંયા તમને જુઓ બતાવ્યું છે આકૃતિમાં, આ ઇલેક્ટ્રોન ગ્રાહક છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી ઇલેક્ટ્રોનને ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. હવે એ ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વીજાણુ પરિવહન તંત્રમાં દોરી જાય છે. તો અહીંયા તમે આકૃતિમાં જુઓ, અહીંયા તમને ઇલેક્ટ્રોન જે છે એને હવે આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમમાં દોરી જાય છે.
આગળની વાત કરીએ તો ઓક્સિડેશન રિડક્શન કે રેડોક્સ પોટેન્શિયલના માપદંડ અનુસાર અધોગામી છે. જ્યારે પરિવહન શૃંખલામાંથી ઇલેક્ટ્રોન્સ પસાર થાય છે ત્યારે તેઓનો ઉપયોગ થતો નથી કે વપરાઈ જતા નથી. જ્યારે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી પસાર થાય છે ત્યારે ઇલેક્ટ્રોન તેમાંથી પસાર જ થાય છે, એનો ઉપયોગ થતો નથી અથવા તો વપરાઈ જતા નથી. ફરીથી યાદ રાખજો, ઇલેક્ટ્રોન ગ્રાહકમાંથી જ્યારે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી પસાર થાય છે ત્યારે એ ઇલેક્ટ્રોન વપરાઈ જતા નથી અથવા તો એનો ઉપયોગ થતો નથી, ફક્ત એ તેમાંથી પસાર થાય છે, પરંતુ તેઓ ફોટોસિસ્ટમ 1ના રંજક દ્રવ્યોને આપી દે છે. હવે આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? તો હવે ઇલેક્ટ્રોન ફોટોસિસ્ટમ 1ના રંજક દ્રવ્યને આપી દેવામાં આવે છે. તો આ ફોટોસિસ્ટમ 1 છે, એના રંજક દ્રવ્યને LHC એટલે કે એના રંજક દ્રવ્યને આપી દેવામાં આવે છે. તો આ પરિવહન તંત્ર દ્વારા ઇલેક્ટ્રોન વપરાઈ જતો નથી કે એનો ઉપયોગ થતો નથી. એ ઇલેક્ટ્રોનને હવે ફોટોસિસ્ટમ 1ના રંજક દ્રવ્ય તંત્ર એટલે કે LHCને આપી દેવામાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ તો તેની સાથે PS1ના પ્રક્રિયા કેન્દ્રમાં પણ ઇલેક્ટ્રોન લાલ પ્રકાશની 700 nm તરંગલંબાઈનું શોષણ થવાથી ઉત્તેજિત થાય છે. હવે અહીંયા પણ જે પ્રક્રિયા કેન્દ્ર એનો અણુ છે એ PS1 એટલે કે ફોટોસિસ્ટમ 1માં પ્રક્રિયા કેન્દ્ર એનો અણુ છે એ લાલ પ્રકાશનું 700 nm તરંગલંબાઈએ શોષણ થવાથી ઉત્તેજિત થાય છે. પ્રક્રિયા કેન્દ્ર એનો અણુ પ્રકાશનું 700 nm તરંગલંબાઈવાળું પ્રકાશનું શોષણ થવાથી એ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય છે અને તે ઇલેક્ટ્રોન ત્યાર પછી અન્ય ગ્રાહી અણુ તરફ સ્થળાંતરિત થાય છે. તો અહીંયાથી હવે પાછો ઇલેક્ટ્રોન આ ગ્રાહી અણુ પાસે સ્થળાંતરિત થાય છે. ત્યાર પછીની વાત કરીએ તો આ ઇલેક્ટ્રોન્સ પુનઃ અધોગામી ગતિ કરે છે, જેની રેડોક્સ વધારે હોય છે. મતલબ કે અહીંયા જે ઇલેક્ટ્રોન ગ્રાહક એને ગ્રહણ કરે છે એની રેડોક્સ વધારે હોય છે. આ ઇલેક્ટ્રોન્સ પુનઃ અધોગામી ગતિ કરે છે, પરંતુ આ વખતે અણુ ઉર્જાથી ભરપૂર NADP તરફ ગતિ કરે છે. હવે ઇલેક્ટ્રોન છે એ NADP તરફ ગતિ કરે છે. ઇલેક્ટ્રોન ગ્રાહક તરફથી હવે ઇલેક્ટ્રોન NADP તરફ ગતિ કરે છે. આ ઇલેક્ટ્રોન્સનો ઉમેરો થવાથી NADPનું રિડક્શન કરીને NADPH+H+ બને છે. એટલે અહીંયા એક પ્રક્રિયા થાય છે. ઇલેક્ટ્રોન છે એનો ઉમેરો થવાથી NADP+નું રિડક્શન થઈ અને NADPH+H+ બને છે. ઇલેક્ટ્રોન્સના સ્થળાંતરણની આ બધી યોજના PS2થી પ્રારંભ થઈ ગ્રાહી એકમ તરફ ઉર્ધ્વગમન પામીને ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા દ્વારા PS1 તરફ અધોગમન થાય છે. ફરીથી યાદ રાખજો, અહીંયા આપણે ઇલેક્ટ્રોન્સના સ્થળાંતરણની પ્રક્રિયા થઈ, એમાં એની શરૂઆત PS2થી થઈ, બરાબર, અને ત્યાંથી ગ્રાહી એકમ તરફ ઉર્ધ્વગમન પામી અને ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા દ્વારા PS1 તરફ અધોગમન થાય છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે અહીંયાથી ઇલેક્ટ્રોન PS2માંથી ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં આવ્યું, ત્યાંથી PS1માં ગ્રાહક તરફ PS1ના ઇલેક્ટ્રોન ગ્રાહક તરફ અધોગમન પામે છે. ત્યારબાદ અન્ય ગ્રાહી એકમોમાં સ્થળાંતરણ પામી અને છેવટે NADPH તરફ અધોવહન પામી NADPનું રિડક્શન કરી અને NADPH+H+ બનવા સુધીની પ્રક્રિયા થાય છે. આ બધી યોજના ઝેડ આકારની હોય છે. જો તમે અહીંયાથી જુઓ તો આ બધી જ યોજના અહીંયાથી આમ ઇલેક્ટ્રોનનું વહન થયું, પછી આમ ઇલેક્ટ્રોનનું વહન થયું અને પછી આમ ઇલેક્ટ્રોનનું વહન થયું. તો આ આખી યોજના છે એ ઝેડ આકારની છે. એટલા માટે આ સ્કીમને ઝેડ સ્કીમ અથવા ઝેડ યોજના તરીકે ઓળખવામાં આવે છે. જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનું PS2માંથી ઇલેક્ટ્રોનગ્રાહી, એમાંથી ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં, પછી ઇલેક્ટ્રોનનું વહન PS1માં થાય છે અને આખું જે આ સ્થળાંતરણ છે ઝેડ આકારનું હોય છે. આ બધી જ યોજના છે એ ઝેડ આકારની છે, એટલા માટે એને ઝેડ સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આકૃતિ ઉપરથી તમે જોઈ શકો, આખો ઝેડ આકાર તમને આવી રીતનો બતાવેલો છે. આ ઝેડ આકારની અહીંયાથી શરૂ થાય
તો આવી રીતનો ઝેડ આકાર બને છે. તો આ સ્કીમને ઝેડ સ્કીમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આકાર ત્યારે બને છે જ્યારે બધા વાહકો એક જ રેડો ક્ષમતા માપદંડ પર ક્રમાનુસાર ગોઠવાયેલા હોય. આકાર ક્યારે બને? જ્યારે બધા જ જે વાહકો છે એ વાહકો એક જ રેડોક્સ ક્ષમતા માપદંડ પર ગોઠવાયેલા હોય, ક્રમાનુસાર ગોઠવાયેલા હોય ત્યારે આ ઝેડ આકાર બને છે.